પોલીસ પર પથ્થરમારાની ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા આજે મામલતદાર કચેરી અને તેમણે ધારદાર રજૂઆત કરતા કહ્યું છે કે આરોપીઓએ કોઈ હત્યાનો પ્રયાસ નથી કર્યો તો તેમના પર 307ની કલમ લગાવી છે। વિગતવાર વાત કરવી છે રાજકોટના વિછિયામાં જે પ્રકારે ઘટના બની હતી તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। થોડાક દિવસ પહેલા રાજકોટના વિછિયામાં એક ઘનશ્યામભાઈ નામના વ્યક્તિ છે, તેમની કેટલાક વ્યક્તિઓ હત્યા કરી દે છે અને ત્યારબાદ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચે છે અને કહે છે કે આરોપી છે તેનો વરઘોડો નીકાળવામાં આવે। આ મામલે પોલીસ અને ટોળાના વચ્ચે સંઘર્ષ થાય છે અને પથ્થરમારાની ઘટના બને છે। પોલીસ એક પછી એક આરોપીઓની ધરપકડ કરે છે અને મામલો ખૂબ ગરમાઈ પણ જાય છે। આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા મામલતદાર ઓફિસ પહોંચી આ વિછિયાની ઘટનામાં જે પોલીસ પર પથ્થરમારાની ઘટના હતી તેમાં જે આરોપીઓ છે તેને લઈને રજૂઆત કરી છે। વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની, ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી, એ ગંભીર ગુનો છે। પોલીસે નિર્દોષ માણસો ઉપર 307 લગાવી, જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો। જો તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે। પોલીસની એફઆઈઆર મેં વાંચી, એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો, એફઆઈઆર પ્રમાણે। પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો। પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો। પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો। હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો। મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો। જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યો। આ પોલીસના શબ્દો। આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણસ મરી જાય? જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે? તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે। કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે? પગમાં મારવું પડે, માથામાં મારવું પડે અને પથ્થર મારવો પડે, ધોકો મારવો પડે? આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કે તમામ પોલીસ એફઆઈઆરમાં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું, પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું અને 308 લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર। પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે? જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને 307નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનું? આખી ઘટનામાં 307ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે। હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિતમાં આપવાનો છું, તમે આની પર શું મોટો કોગ્નિઝન્સ લ્યો। તમારી પાસે મેજિસ્ટ્રેરિયલ પાવર છે એ તો કઈ ખાલી 151ની અરજીઓ પર સહી કરવાના જ છે કે 151 આવીને સહી કરી, આવીને સહી કરી, બીજું શું કરશે મેજિસ્ટ્રેટ? અહીંયા પોલીસે ગેરકાયદેસરનો લાઠીચાર્જ કર્યો, આપના ધ્યાનમાં સાહેબ? લાઠીચાર્જ કરતા પહેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે એવું તમારા નોલેજમાં છે? આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે તમારી? ઓરેલી પરમિશન તમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર જ હતા, ડેપ્યુટ કરેલા જ હતા। એફઆઈઆરમાં તો ઉલ્લેખ નથી કે પરમિશનથી લાઠી। જ્યારે કોઈ ઘટના, કાયદાની વાત કરું છું, કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગીથી બળ પ્રયોગ કરવો। લાઠીચાર્જ કર્યો, ગાડીઓ તોડી નાખી, તમારી પરમિશનનો એફઆઈઆરમાં ઉલ્લેખ નથી। પોલીસ તો રાજકીય હાથો બને છે, કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે। આ અમરેલીની ઘટના બની, 3 નિર્દોષ નાના પોલીસ વાળાને સૂળીએ ચડાવ્યા, મોટા માછલા બચાવી લીધા। કાલ તમે ડીએમ ના કહેવાથી, કોઈ સરકારના કહેવાથી તમે ખોટું કરશો તો આ કેટલું વ્યાજબી છે? તમારી જવાબદારી શું મોટો કોગ્નિઝન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે, જે તમે કર્યું નથી। પોલીસે નિર્દોષ લોકોની ગાડીઓ તોડી નાખી। ગાડીઓએ કયો ગુનો કર્યો? સીસીટીવી દેખાય છે, આમ દંડા મારી મારીને તોડી નાખે છે। તો એ વ્યાજબી છે? તમે કયો મને, વ્યાજબી છે? વ્યાજબી છે?
બરાબર છે પણ હવે એ તો જે થાય સમય સંજોગ ઉજુ પછી અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય હું આ ટેબલ ઉપર હાથ પછાડીને કાચ તોડ નાખું તો વ્યાજબી છે? તમે એને વ્યાજબી માનશો તો હું તોડ નાખું કાચ. બરાબર તો પોલીસે ગાડી શું કામ તોડ નાખી? સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે? અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું, તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે. હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ, હું કહી દઉં છું. પોલીસ ભલે કોંચીભાઈનો હાથો બને, તમારે જવાબ આપવા પડશે. 4 વાગે, મનુભાઈ કેટલા વાગે? 5 વાગ્યા આસપાસ. ગંભીર વાત છે સાહેબ. 5 વાગ્યા આસપાસ પોલીસની એફઆઈઆર પ્રમાણે 7 થી 8,000 લોકોનું ટોળું વિછિયામાં ભેગું થયું. એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે 8,000 હતા. 8,000 માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે? 1 મિનિટમાં, 10 મિનિટમાં, 1 કલાકમાં? અવડી મોટી પોલીસનું આઈબી તંત્ર શું કરતું હતું? એમને ખબર પડી આઈબી ને કે વિછિયામાં 8,000 લોકો આવવાના છે, નાકાબંધી કેમ ન કરી? પહેલો માણસ આવ્યો, 5મો આવ્યો, 50મો આવ્યો, 150મો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિછિયા આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે. તો પોલીસે શું કામ ભેગા થવા દીધા? 8,000 માણસો ભેગા થવામાં 3 કલાક લાગે. કોઈ ગામડેથી આવે, કોઈ અહીંથી આવે, કોઈ બજારમાંથી આવે, કોઈ કારખાનેથી આવે. પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બગડે એવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે. છતાંય તમે પગલા નથી લીધા. પોલીસે 8,000 લોકો ભેગા કેવી રીતે થવા દીધા? નાકાબંધી કેમ ન કરી એડવાન્સમાં? ગામડે બીજી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં, કોઈ ભેગા થશો નહીં. પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે. બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેધરી આપી કે અમે સરઘસ કાઢશું. આવી બાહેધરી કયા આધારે આપી પોલીસે? અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ, લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને. નહીં તો પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ? અચાનક 8,000 લોકો ક્યાંથી આવી ગયા? 8,000 લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ. પોલીસે કીધું બધાને કે અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે. તો પોલીસે આવી વાત શું કામ કરી? અને કોણ એને પ્રશ્ન પૂછશે? પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ક્યાં જવાનું? અને બધા જો ભાજપના હાથા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું. એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે, કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં, હું વકીલ તરીકે કહેવા આવ્યો છું કે આ તમારી જવાબદારી છે. તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે, હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું. તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો. ખાલી 151માં સહીઓ કરવા પૂરતો નથી. પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે, નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે, હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો. તો ના કોણ પાડશે એને? તમે મને જવાબ આપો, કોણ ના પાડશે? એના માટે ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબ, જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને બધાને મિટિંગ થઈ ગઈ છે અહીંયા. એ રીતે સાહેબે એમને સૂચના આપી છે કે ભાઈ ખોટી રીતે હજુ ગામડામાં જાય છે, જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે. તો મરી જાય કોઈ માણસ, બેસણામ સાહેબ નહીં આવવાનું. હિન્દુત્વની વાતો થાય, જ્યાં દીકરો મરી ગયો હિન્દુનો છે, આપણે હિન્દુ છીએ, હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય, બેસણામાં આવે ને પોલીસ પકડી લે. તો હિન્દુ છો કે પાકિસ્તાની છો? બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ. હિન્દુ પરંપરામાં બેસણું એટલે આપણી સંસ્કૃતિ છે, આપણો રિવાજ છે. કેવી રીતે પોલીસ પકડી જાય? તમે એક શબ્દ નહીં બોલો, તમે આ પોલીસને એક શબ્દ નહીં કહો કે બેસણામાંથી કેવી રીતે પકડાય. ઓલા ભાઈ કોણ હતા? ઓલાના જમાઈ મુકેશભાઈ. મુકેશભાઈ જમાઈ. હા, હું તમારું જમાઈ નામ નવનીત નવનીત સોલંકી ખરખરો કરવા આવ્યા છે, એને પોલીસે જેલમાં પૂરી દીધા. અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું, મૃત્યુ થઈ ગયું, ખરખરે આવ્યા, એને પોલીસે જેલમાં પૂરી. તમે સાહેબ હિન્દુ છો કે નહીં મને એમ કહો? આપણામાં ખરખરો હોય કે ન હોય? ખરખરામાં પોલીસ પકડી જાય, તમે વાજબી માનો છો? તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કયો? તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે, શું કાર્યવાહી કરશો? કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો? ડીએસપી કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે, એ બચી જાય, નાના માછલા પકડાઈ જશે. આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય. ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે. કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમ નામ.
અને દમદાટી મારીને ગાડીઓ છોડે છે. ત્યાં કારખાના છે વિછિયાની બજારમાં, લોકો હીરા ઘસે છે. એક તો વેપારી, શું નામ એનું, ઓલા સીસીટીવી વાળા, તસવીર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.